નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ કંઈક ને કંઈક રાજકારણમાં ગરમાવો વારંવાર આવ્યા કરે છે। કંઈક ને કંઈક સમાચાર ચોંકાવનારા સામે આવતા જ હોય છે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક ભૂકંપ પણ સર્જાય છે। જનતા પણ ઘણી બધી જગ્યાએ મુશ્કેલી પડે એટલે એવું ઉચ્ચારતી હોય છે કે હવે વિસાવદર વાળી કરવી પડશે। એટલે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી વિસાવદરની આમ આદમી પાર્ટીની જીત બાદ ક્યાંક ને ક્યાંક વધી તો ગઈ જ છે। અને એમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી હોય, એમના જૂના જોગીઓ કહી શકાય એવા નેતાઓ હોય, એ જ્યારે પાર્ટીથી નારાજ ચાલતા હોય અને અન્ય પાર્ટીનો હાથ પકડવાની જ્યારે તૈયારીમાં હોય, ત્યારે આ રાજકીય ભૂકંપ વધી જતો હોય છે। એ રાજકીય રીતે હલચલ વધારે જોવા મળતી હોય છે। ફરી એક વખત રાજકારણ એટલા માટે ગરમાયું છે કારણ કે જુનાગઢ જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા, કે જે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક પક્ષથી નારાજ છે। બીજી તરફ બેરોજગારીનો જે મુદ્દો છે, આ મુદ્દાને લઈ ખુલ્લીને ઘણી વખત સામે આવે છે, ઘણી વખત સરકાર પર આકરા પ્રહાર કરે છે, પોતાનો વિડીયો વાયરલ કરતા હોય છે કે બેરોજગારીનો મુદ્દો છે અત્યારે ગુજરાતમાં ખૂબ વધી ગયો છે। હવે આ મુદ્દાને લઈ લડત ચલાવતા જવાહર ચાવડા ઘણી વખત આમ આદમી પાર્ટીના લોકો સાથે કે આમ આદમી પાર્ટીની બેઠકમાં પણ જોવા મળે છે। જી હા, અને હવે એ બન્યું છે કે જવાહર ચાવડાના જે ટેકેદારો છે, એમાંથી ઘણા લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે અને જેના કારણે વધારે રાજકારણ ગરમાયું। જી હા, સમાચાર સાચા છે। છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હવે આગામી દિવસોમાં સવાલ એ પણ થાય કે જવાહર ચાવડા પણ શું આમ આદમી પાર્ટીમાં જોડાશે? છેલ્લા ઘણા સમયથી ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જે રીતે પક્ષથી નારાજ ચાલી રહ્યા છે, જે રીતે પોતાના વિડીયો સામે આવતા હોય છે, ઘણી વખત પાર્ટી પર પ્રહાર કરતા હોય છે, ત્યારે માણાવદરમાં તેમના જ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાની હાજરીમાં જુનાગઢ જિલ્લા પંચાયત ભાજપના સભ્ય રીનાબેનના સસરા છે, કે જે જીવાલાલ મારડિયા, એણે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં। અને આ સિવાય ગોપાલ ઇટાલિયાએ અનેક સરપંચો અને આગેવાનોને પણ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે। વિડીયો પણ એક સામે આવી ચૂક્યો છે। પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત પાછળ જવાહર ચાવડા જ મુખ્ય ચહેરો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, કારણ કે જે સમય વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને આ જીતના જશ્નમાં આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા જવાહર ચાવડા જિંદાબાદના એ સમયે જ નારા લગાવ્યા હતા અને એ સમયે જ કંઈક અજુગતું એટલા માટે લાગતું હતું કારણ કે ગોપાલ ઇટાલિયાની જીતમાં જ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા। એટલે એ વાત પણ સ્પષ્ટ ત્યારે જ થતી હતી કે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની જીતમાં જવાહર ચાવડાનો પણ થોડો હિસ્સો હોઈ શકે। હવે જવાહર ચાવડાના જે સમર્થકો છે, એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જવાહર ચાવડા આમ આદમી પાર્ટીની એક સભામાં પણ જોવા મળ્યા હતા અને ત્યારે પણ આ જ ચર્ચાએ વેગ પકડ્યો હતો, કારણ કે જે અલગ અલગ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા સભા કરવામાં આવતી હોય છે અને આ સભામાં જવાહર ચાવડાની હાજરી જોવા મળી હતી અને ત્યારથી જ આ ચર્ચા વધારે વેગવંતી બની છે કે આગામી સમયમાં જવાહર ચાવડા છે એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે। પૂર્વ મંત્રીના ખાસ ટેકેદારો જ્યારે આપમાં જોડાયા છે, ત્યારે ભાજપ પ્રત્યેની તેમની નારાજગી અંગે અનેક અટકળો હવે વહેતી થઈ છે। આગામી દિવસોમાં ચાવડા પણ આપમાં જોડાય તેવી અટકળો સામે આવી છે। બીજો એક જે લેટર અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, એ લેટર ખુદ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા લખવામાં આવ્યો હતો અને તેમાં એમણે લખ્યું છે કે જવાહર ચાવડાના જે પણ સમર્થકો છે, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સવસાણી, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઈ મારુ અને જુનાગઢ જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રીનાબેન મારડિયાના સસરા, કે જે આમ આદમી પાર્ટીમાં ઓલરેડી જોડાઈ ચૂક્યા, જીવાભાઈ મારડિયા અને માણાવદર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમસિંહ ચાવડાએ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કરી પક્ષને નુકસાન થાય તેવી
પ્રવૃત્તિ કરેલ છે અને આ બાબતનો લેટર ખુદ અરવિંદ લાડાણીએ લખેલો હશે. એટલે ચૂંટણી સમયે પણ ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાના જે સમર્થકો છે એના દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યો હોવાની વાત એ સમયે પણ સામે આવી હતી. અને હવે તેમના જે ખાસ ટેકેદારો કહી શકાય જવાહર ચાવડાના એવા ટેકેદારો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ઘણા બધા સરપંચો અને આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. એટલે હવે ચોક્કસ એ વાત પર કદાચ ટૂંક સમયમાં પૂર્ણવિરામ મુકાઈ શકે કે જવાહર ચાવડાએ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી મોટું ગાબડું કહી શકાય. કારણ કે દિગ્ગજ નેતા જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને જેઓ પક્ષથી નારાજ તો ઘણા સમયથી ચાલી જ રહ્યા છે અને આ પક્ષની નારાજગી તેમની હવે ઉડીને આંખે વળગે એવી છે. કારણ કે ઘણી બધી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે કે જેનાથી ચોક્કસ કહી શકાય કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. ભાજપના પૂર્વ મંત્રી અને બળવાખોર નેતા કહી શકાય જવાહર ચાવડા. અને આ ઇટાલિયાની જીત વખતે પણ જવાહર ચાવડા જિંદાબાદના જ્યારે નારા લાગ્યા ત્યારે રાજકીય સમીકરણો પર પ્રશ્નાર્થ ચોક્કસ થયા હતા. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાની જે વાત કરી રહ્યા છીએ, એણે થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સંબોધતા એક પત્ર લખ્યો હતો. એકાદ વર્ષ પહેલાની આ વાત છે અને એ પત્ર પણ તેમણે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કર્યો હતો. તે સમયે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. એટલે આ અંગે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને, નેતાઓને, મંત્રીઓને પૂછવામાં આવે છે ત્યારે આ લોકો પણ કંઈ ચોક્કસ ખુલીને સામે નથી આવતા, કંઈ કહેતા નથી, પરંતુ કંઈક નવા જૂનીના એંધાણ ચોક્કસ વર્તાઈ રહ્યા છે. અને જે ઘટનાઓ સામે આવી રહી છે, આ પહેલા પણ જુનાગઢ જિલ્લાના અકાળા અને વિરડી ગામે જ્યારે આમ આદમી પાર્ટીની સભા થઈ હતી અને આ સભામાં જવાહર ચાવડા પહોંચ્યા હતા, જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા વાયરલ થયા અને ત્યારે પણ ઘણી બધી અટકળો વહેતી થઈ હતી, ઘણી બધી ચર્ચાઓ સામે આવી હતી કે જવાહર ચાવડા પક્ષથી નારાજ તો ચાલી જ રહ્યા છે, પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓમાં દેખાઈ રહ્યા છે, પાછલા બારણેથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે પણ જવાહર ચાવડાએ ખૂબ મહેનત કરી હોવાની વાત સામે આવી હતી. એટલે ચોક્કસ એવું કહી શકાય કે પક્ષથી નારાજ આ પૂર્વ મંત્રી, દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડી શકે છે. કારણ કે એમના જે ખાસ ટેકેદારો કહી શકાય એવા ખાસ ટેકેદારો તો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને બીજા જે અન્ય આ લેટરમાં નામ સામે આવ્યા છે એ ટેકેદારો પણ બની શકે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લે. એટલે ચર્ચાઓ તો રાજકારણમાં ઘણી બધી થઈ રહી છે. કારણ કે રાજકારણમાં મોટી નવા જૂનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. અને માણાવદરમાં ગુજરાત જોડો કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વાડીના સંકેત આપ્યા અને ચોંકાવનારી વાત તો એ છે કે બંને નેતાઓ ભાજપમાં હાસ્યામાં ધકેલાયેલા નેતા જવાહર ચાવડાના ટેકેદાર હતા અને ક્યાંક ને ક્યાંક તેમને સાઇડલાઇન કરવામાં આવતા હોઈ શકે પક્ષમાં અને એટલા માટે જ આવા લોકો પક્ષથી નારાજ થતા હોય છે અને બીજા પક્ષનો હાથ પકડતા હોય છે, એમનો ખેસ ધારણ કરતા હોય છે, જે ગુજરાતના રાજકારણમાં સતત ચાલતું જ આવ્યું છે. ત્યારે બની શકે આગામી સમયમાં એટલે કે 2027ની વિધાનસભા ચૂંટણી આવે એ પહેલા જ ભાજપમાં મોટું ભંગાણ થઈ શકે અને માણાવદરમાંથી જે વાત સામે આવી, બીજા ઘણા ટેકેદારો એવા હોઈ શકે પાછલા બારણે જે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા માંગતા હોય. હજી એ વાત સામે નથી આવી, પરંતુ આગામી સમયમાં એ પણ થઈ શકે અને ત્યારબાદ નેતા જવાહર ચાવડા એ પણ બની શકે કે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લે. પ્રશ્નાર્થ ઘણા બધા છે, ચર્ચાઓ ઘણી બધી થઈ શકે છે, રાજકીય સમીકરણો પર પ્રશ્નાર્થ થઈ રહ્યા છે, રાજકારણ પણ ગરમાયું છે અને મીડિયામાં પણ અત્યારે આ ચર્ચા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખરેખર જે ચર્ચાઓ છે તે ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે અને જવાહર ચાવડા શું આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે આપણે જોડાશું. આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.